કલ્પના કરો, રણમાં ધૂળ ઉડી રહી છે, દૂરથી હજારો લોકોનો વિશાળ કાફલો આગળ વધી રહ્યો છે, પણ સૂર્યપ્રકાશમાં કંઈક ચમકે છે. એ સોનું છે. 1, 2 કે 10 કિલો નહીં, પરંતુ હજારો કિલો શુદ્ધ સોનું. અને આ બધાનો માલિક છે માલી સામ્રાજ્યનો સમ્રાટ મન્સા મૂસા. ઇતિહાસકારો કહે છે કે કદાચ તે દુનિયાનો સૌથી અમીર માણસ હતો. એટલો અમીર કે તેની સંપત્તિને આંકડામાં માપવી લગભગ અશક્ય છે. આ સાચી કહાની ફક્ત સંપત્તિની નથી. આ છે સાહસ, રહસ્ય અને ઇતિહાસની એવી ગાથા જ્યાં 2000 ગાયબ થયેલા જહાજો, સોનાથી ઝગમગતું રણ અને એક મહાસામ્રાજ્યના ઉદય અને તેના પતન સુધીની સફર. તો ચાલો શરૂ કરીએ. મન્સા મૂસા પહેલા 14મી સદીની શરૂઆતમાં માલી પર શાસન કરતો હતો અબુ બકર. તેને લાગતું હતું કે એટલાન્ટિક મહાસાગર પાર એક અતિ સમૃદ્ધ અને વિશાળ દુનિયા છુપાયેલી છે, અને જો તે ત્યાં કબજો કરી લે તો તેનું રાજ્ય દુનિયાનું સૌથી મોટું અને મહાન સામ્રાજ્ય બની શકે. એ જ આશામાં તેણે 200 જહાજો અને 10,000 સૈનિકોને સમુદ્ર તરફ રવાના કર્યા. વર્ષો વીતી ગયા, પણ એક પણ જહાજ પાછું આવ્યું નહીં. અને પછી એક દિવસ દૂર સમુદ્રમાં એક જહાજ દેખાયું, માત્ર એક. જ્યારે તે જહાજ કિનારે પહોંચ્યું ત્યારે બધાને સમજાઈ ગયું, આ જીતની વાપસી નહોતી. જહાજ પરના લોકો ભયથી કાંપતા હતા. તેમની આંખોમાં ડર સ્પષ્ટ દેખાતો હતો. તેમણે કહ્યું, સમુદ્રની ઊંડાઈમાં ભયાનક પ્રવાહ છે, જેમાં બાકીના બધા જહાજો ગાયબ થઈ ગયા. પણ અબુ બકર માન્યો નહીં. તેને લાગ્યું કે સમુદ્રની પાર ચોક્કસ કંઈક છે. આ વખતે તેણે 2000 જહાજો, 50,000 સૈનિકો સાથે પોતે જ જવાનો નિર્ણય કર્યો. જતા પહેલા તેણે ગાદી પોતાના વિશ્વાસુ મંત્રી મન્સા મૂસાને સોંપી. અને પછી એ ક્યારેય પાછો આવ્યો નહીં. 2000 જહાજો, એક રાજા, 50,000 સૈનિકો ઇતિહાસમાં હંમેશા માટે ગાયબ થઈ ગયા. અને અહીંથી શરૂ થાય છે મન્સા મૂસાનો યુગ. માલી સામ્રાજ્ય પશ્ચિમ આફ્રિકામાં આવેલું વિશાળ રાજ્ય હતું. તે સમયની દુનિયાનું અડધાથી વધારે સોનું માલીની ખાણોમાંથી આવતું હતું. બંબુક અને બુરે જેવી ખાણો સોનાથી છલકાતી હતી. મીઠું પણ એટલું જ કિંમતી હતું. સહારાના રણમાં મીઠું જીવન માટે આવશ્યક હતું. ઘણા વિસ્તારોમાં મીઠું સોનાથી પણ વધારે કિંમતે વેચાતું. પરંતુ સમસ્યા હતી, સંપત્તિ હતી પણ મજબૂત વ્યવસ્થા નહોતી. મન્સા મૂસાએ ગાદી સંભાળતા જ અર્થવ્યવસ્થાને ગોઠવવાનું શરૂ કર્યું. ખાણો પર સીધું નિયંત્રણ, વેપારી માર્ગોને સુરક્ષિત કર્યા, ટેક્સ સિસ્ટમ મજબૂત બનાવી. વેપારીઓને સુરક્ષા મળી, રાજ્યમાં કાયદો અને શાંતિ આવી. અને થોડા જ વર્ષોમાં માલી દુનિયાનું સૌથી સમૃદ્ધ સામ્રાજ્ય બની ગયું. હવે આવે છે એ ઘટના જેણે મન્સા મૂસાને વિશ્વ પ્રખ્યાત બનાવી દીધો. વર્ષ 1324. મન્સા મૂસા હજ પર જવાનો નિર્ણય કરે છે. પણ આ સામાન્ય યાત્રા નહોતી. પરંતુ જેણે પણ આ દ્રશ્ય જોયું એની આંખો ચમકી ઉઠી. કારણ કે ઇતિહાસમાં આવી યાત્રા કોઈએ જોઈ નહોતી. રણમાં 60,000 લોકોનો વિશાળ કાફલો આગળ વધી રહ્યો હતો. 12,000 સેવકો, દરેકના હાથમાં સોનાથી મઢેલી લાઠીઓ. હજારો સૈનિકો સુરક્ષા માટે આગળ, અને પાછળ 80 ઊંટ. દરેક ઊંટ પર લગભગ 130 કિલો શુદ્ધ સોનું. કુલ મળીને આશરે 21,000 કિલોથી પણ વધુ સોનું. અને જ્યારે આ ભવ્ય કાફલો કાયરો શહેર પહોંચ્યો ત્યારે મન્સા મૂસાએ લોકોને ખુલ્લા હાથે સોનાનું દાન આપ્યું. એટલું સોનું બજારમાં આવ્યું કે સોનાની કિંમત તૂટી પડી. કહેવામાં આવે છે કે તેની અસર લગભગ 10 વર્ષ સુધી રહી. ઇતિહાસમાં કદાચ પહેલીવાર એક વ્યક્તિના દાનથી સમગ્ર પ્રદેશની આર્થિક સ્થિતિ બદલાઈ ગઈ. મન્સા મૂસા ફક્ત ધનિક નહોતો, તે બુદ્ધિશાળી શાસક હતો. હજ પરથી પરત આવ્યા પછી તેણે પોતાના રાજ્યમાં જ્ઞાન અને શિક્ષણને નવી ઊંચાઈ આપી. વિશ્વવિદ્યાલયો, લાઇબ્રેરી અને ભવ્ય ઇમારતોનું નિર્માણ કરાવ્યું. મન્સા મૂસાએ ઇસ્લામને માન આપ્યું, પણ અન્ય ધર્મોને ક્યારેય દબાવ્યા નહીં. તેના શાસનમાં ન્યાય, સુરક્ષા અને એકતા હતી. અને એ જ કારણ હતું કે માલી લાંબા સમય સુધી સ્થિર અને શક્તિશાળી રહ્યું. ઇતિહાસકારો અંદાજ લગાવે છે કે તેની સંપત્તિ આજના સમયમાં $400 બિલિયન પણ વધુ હોઈ શકે.
પરંતુ ઘણા નિષ્ણાંતો કહે છે તેની સંપત્તિ એટલી વિશાળ હતી કે તેને આજના ડોલરમાં માપવી જ શક્ય નથી. કદાચ તે માનવ ઇતિહાસનો સૌથી અમીર વ્યક્તિ હતો. મનસા મુસાએ લગભગ 25 વર્ષ સુધી માલી સામ્રાજ્ય પર શાસન કર્યું, પરંતુ દરેક સુવર્ણ યુગનો અંત આવે છે. મનસા મુસાના અવસાન પછી તેના ઉત્તરાધિકારીઓ એટલા સક્ષમ નહોતા. ભ્રષ્ટાચાર વધ્યો, ટેક્સ વધ્યા, લોકોમાં અસંતોષ ફેલાયો. પડોશી સોંઘાઈ રાજ્યએ હુમલો કર્યો, પછી મોરોકોએ આક્રમણ કર્યું, અને થોડા જ દાયકાઓમાં દુનિયાનું સૌથી સમૃદ્ધ સામ્રાજ્ય ધીમે ધીમે તૂટી પડ્યું. સંપત્તિથી સામ્રાજ્ય ઊભું થઈ શકે, પરંતુ તેને જાળવવા માટે શિસ્ત, સંચાલન અને યોગ્ય ઉત્તરાધિકારી જરૂરી છે. હવે એક સવાલ તમારા માટે: જો તમને મનસા મુસા જેટલી સંપત્તિ મળી જાય તો તમે સૌ પ્રથમ શું કરશો? કોમેન્ટમાં જરૂર લખજો.